ભાવનગર રેન્જ આઈજીપી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાઈ હતી। જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ભાવનગર રેન્જના આઈજીપી ગૌતમ પરમાર દ્વારા ભાવનગર જિલ્લા પોલીસ વિભાગનું ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં પ્રથમ આઈજીપી ગૌતમ પરમારના આગમન સાથે પોલીસ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જિલ્લાના વિવિધ પોલીસ મથકના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા પરેડ યોજવામાં આવી હતી। રેન્જ આઈજીપી ગૌતમ પરમાર દ્વારા પોલીસ કર્મીઓ સહિત બેન્ડ નિર્દેશન, શારીરિક કસોટી તેમજ વિવિધ વિભાગની કામગીરી અંગે નિયમિત રીતે થતું ઇન્સ્પેક્શન કાર્ય કરાયું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ, સિટી ડીવાયએસપી આર સિંધાલ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। વાર્ષિક ઇન્સ્પેક્શન એ પોલીસ વિભાગમાં રૂટીન પ્રક્રિયા છે। ભાવનગર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજરોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। સેરેમોનિયલ પરેડમાં અલગ અલગ પ્રકારની ડ્રીલનું પણ નિદર્શન અત્યારે થવા જઈ રહ્યું છે, જે આ રૂટીન પ્રક્રિયા છે। એસપીસીના બાળકોએ પણ આમાં ભાગ લીધો છે, બેન્ડિટનું પણ નિદર્શન કરવામાં આવનાર છે, શારીરિક સૌષ્ઠવની કસોટીઓ પણ લેવામાં આવનાર છે।